ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે આવ્યા હતા અને મામલો હતો ઉપાધ્યક્ષની ચૂંટણીનો, કેમ કે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ છે તેની તાનાશાહી છે અને જે પરંપરા છે તેને ભાજપ તોડી રહી છે અને તેમણે ભાજપને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલી બી ટીમ કહી હતી। આ મામલે શૈલેષ પરમાર જે ઉપાધ્યક્ષના ઉમેદવાર હતા તેમના પ્રહારોને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે બંને આપ સાંભળો। જે રીતે આપણા દેશમાં જે લોકશાહી છે, લોકશાહીના અધીન શાસક પક્ષ અને વિપક્ષ બંને હોય છે। દેશના સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે, એક ઉચ્ચ પરંપરા એવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ, ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે। આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। એવી જ રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ પાર્ટીની એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજની ચૂંટણી પણ છે। રિઝલ્ટ મને પણ ખબર છે। ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે, વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનું ઓડિટ થાય છે, જેમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વણ વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર, એમની અણઆવડત શાસનમાં એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય, વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય, એ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે। આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના જોરે ઉપાધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીને મળશે તો લોકશાહીનું સૌથી મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે। સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે, એમની બી ટીમ તરીકે કામ કરે છે। ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ, પણ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાના કારણોસર એ કદાચ એમનું વલણ એમણે સ્પષ્ટ કરી દીધું લાગે છે। આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી? 30 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી, ચૂંટણી નથી જીતી શક્યા। 30 વર્ષ અમારા જન્મ પહેલાના આ લોકો હારતા આવે છે। 1995 થી ચાલુ કરીએ તો 2022 સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે। અમારો તો ક્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો। યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા, શાળામાં ભણતા હતા અમે। તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા, ભાજપ સામે પડી નથી શક્યા, જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે। ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવવું પડ્યું। 2002 તો હું પ્રાથમિક શાળામાં હતો, 2006 માધ્યમિક શાળામાં હતો। એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી? અમારી જેવા
સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી. એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી. કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું. અમારા છોકરાઓ, એમના છોકરાઓ, સગાવાલા, ભાઈ ભત્રીજા જ કરશે. ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને, એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો. પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા. એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે. પણ હજુ સમય છે. અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે, ભાજપ પોતાનું કામ કરે, તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે. બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.